જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મેથ સબ્જેક્ટમાં લઈને આવી ગયા છે સરેરાશ ચેપ્ટર. સરેરાશ એટલે કે એવરેજ, અને હિન્દીમાં કહીએ તો औसत. औसत આપણને સૂત્ર આપેલું છે. આપણને એક સૂત્ર આપણને શું આપેલું છે? સરેરાશ બરાબર કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. શું આપેલું સૂત્ર? બરાબર સરેરાશ બરાબર કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. તો અહીં આપણને પહેલી રકમ આપેલી છે 40, 35, 55, 30 અને 60 નો સરેરાશ શોધો. તો આપણે શું કરીશું? લખી દઈશું પહેલા 40 પ્લસ 35 પ્લસ 55 પ્લસ 30 પ્લસ 60 ભાગ્યા આપણને અવલોકન કેટલા આપેલા છે? 1 2 3 4 5 આપેલા. તો નીચે કેટલા આવશે? 5. તો બધાનો સરવાળો કરીએ કેટલું થાય? પહેલા એકમના અંકથી કરીએ તો અહીંયા 0, અહીંયા 5 ને 5 10 બાકી 0, તો 10 નો 0 વધી આવી 1. પછી 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 6 21, 21 ને 1 22. તો 220 ભાગ્યા 5 આયા. 220 ભાગ્યા 5 આયા ને? તો 220 ભાગ્યા 5 કરીએ તો કેટલા થાય? 5 ચોક 20 અને 5 ચોક 20. આપણો જવાબ કેટલો થઈ જશે? 44. તો આપણે કરી દઈએ સાઈડમાં 220 ભાગ્યા 5. 5 ચોક 20 અને 5 ચોક 20 મળી ગયા 44. આપણો જવાબ કેટલો થઈ ગયો? 44. આ આપણો જવાબ. એ જ રીતે નીચે પણ એક બીજો દાખલો આપેલો છે. શું આપેલું છે? 20, 26, 30 અને 20, 26, 16 અને 30 નો સરેરાશ શોધો. શું આપણને કીધું છે? 20, 26, 16 અને 30 નો સરેરાશ શોધો. તો આપણે શું કરીશું? પહેલા રકમ લખી દઈશું. 20 પ્લસ 26 પ્લસ 16 પ્લસ 30 ભાગ્યા કેટલા આવશે? 5. 5 નહીં આવ્યો. અહીંયા ગણો તમે અવલોકન કેટલા? 1 2 3 4. 4 અવલોકન આવ્યા તો 4 વડે ભાગાકાર કરવાનો. શું કરીશું? 4 વડે ભાગાકાર કરીશું. પછી શું કરીશું? આપણે એકમના અંકો વડે ગુણાકાર સરવાળો કરી દઈશું. જો અહીંયા 0, અહીંયા 6 6 12. 12 નો બગડો વધી આવી 1. પછી 2 ને 2 4, 4 ને 5, 5 ને 3 8, 8 ને 9 8 ને 1 9, 9 ભાગ્યા 4. હવે 92 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવશે? 92 ભાગ્યા 4 કરી દઈએ સાઈડમાં. 4 દુ 8 અને 4 તરી 12. કેટલો મળી ગયો મિત્રો જવાબ આપણને? 23. જો મિત્રો આ દાખલામાં તમને ખબર પડી છે. તો આપણે આગળ જોયું થોડા દાખલા. તો મિત્રો એ રીતે અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? 16, 18, 9, 11, 54 અને x. શું કીધું છે? 16, 18, 9, 11, 54 અને x નો સરેરાશ. અહીંયા આપણને સરેરાશ આપેલો છે. કેટલો આપેલો છે? 30. તો x ની સંખ્યા શોધો. તો મિત્રો આના માટે શું કરીશું? આના માટે આપણા જોડે એક સૂત્ર છે. યોગ બરાબર સરેરાશ ગુણ્યા અવલોકન. પહેલા શું કરીશું? તો આપણા જોડે શું છે? અવલોકન સરેરાશ કેટલો આપેલો? 30 ગુણ્યા અવલોકન કેટલા આપેલા છે? 1 2 3 4 5 અને x પણ સાથે ગણવાનું. કેટલા થાય? 6. તો આપણા જોડે યોગ કેટલો મળી ગયો? બધાનો સરવાળો 180. બધાનો સરવાળો મળી ગયો. હવે આપણને બાકી સંખ્યાનો સરવાળો શોધીએ. કેટલો થાય? 16 પ્લસ 18 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 54. આનો આપણે સરવાળો કરીએ. કેટલો થાય? 6 8 14, 14 ને 9 14 ને 9 23, 23 ને 1 24, 24 ને 4 28. તો 28 નો આઠડો વધી આવી 2. 1 ને 2 3, 3 ને 5 8, 8 ને 2 10. તો કેટલો મળી ગયો? 108. તો હવે મિત્રો આપણને આ 5 સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો? 108. અને કુલ યોગ કેટલો મળ્યો? તો 180. તો હવે 180 માંથી આપણે 108 ને બાદ કરીશું. 180 માંથી 108 ને બાદ કરીશું તો કેટલા વચ્ચે મિત્રો? 72. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 72. તો મિત્રો અહીંયા આપણને એક સરેરાશનો પ્રશ્ન આપ્યો છે. સરેરાશનો પ્રશ્ન શું આપ્યો છે? 157, 348, 443, 421, 360, 795, 895 અને 101 નો સરેરાશ શોધો. તો આપણે મિત્રો શું કરીશું? બધાનો સરવાળો કરી દઈશું પહેલા. તો આપણે લખી દઈએ 157 પ્લસ 348 પ્લસ 443 પ્લસ 221 પ્લસ 360 પ્લસ 795
પ્લસ 841 પ્લસ 101 ભાગ્યા કેટલા અવલોકનો છે આપણા જોડે? 1 2 3 4 5 6 7 અને 8. તો ભાગાકારમાં કેટલા આવી જશે? 8. તો મિત્રો હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ. તો મિત્રો જો પાછળના એકમના અંકોથી સરવાળો કરીએ આપણે તો 7 ને 8 15, 15 ને 3 18, 18 ને 1 19, 19 ને 5 24, 24 ને 1 25 ને 1 26. તો 6 વધી કેટલી આવી ગઈ? 2. 2 ને 5 7, 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 2 17, 17 ને 6 23, 23 ને 9 32, 32 ને 4 36, 32 ને 4 36. તો કેટલા આવી ગયા? 6. વધી કેટલી આવી ગઈ? 3. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 3 16, 16 ને 7 16 ને 7 23, 23 ને 8 23 ને 8 41, 23 ને 8 31, 31 ને 1 32. કેટલા આવી ગયો આપણા જોડે? 32 66 ભાગ્યા 8. તો હવે મિત્રો 32 66 આવ્યા. હવે આપણે એના ભાગાકાર કરીએ. કેટલા આવ્યા આપણા જોડે? 32 66. તો એનો હવે ભાગાકાર કરીએ મિત્રો. કેટલો આવશે? 8 વડે ભાગાકાર કરીએ તો 8 4 32 0 0 ઉપરથી આવ્યા 6. જો મિત્રો અહીંયા 6 8 કરતા નાના હે એટલે આપણે શું કરશું? ઉપર 0 મૂકીને બીજી સંખ્યા નીચે ઉતારીશું. તો 88 64, 88 64. તો કેટલા વધ્યા મિત્રો? 2. તો ઉપરથી ફરી 0 ઉતારીશું તો 8 2 પોઈન્ટ સંખ્યા પડી જ પોઈન્ટ ઉતારીને બીજો ઉતારીશું. 8 2 16 4 અને 8 5 40. તો મિત્રો આપણો જવાબ શું આવી ગયો? 408.25. મિત્રો આ દાખલાને ખબર પડી છે. તો હવે બીજો દાખલો ગણીએ. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. શું કીધું છે? એક સમૂહમાં વિદ્યાર્થીઓનો સરેરાશ કુલ ગુણ 36 છે. કેટલા ગુણ છે? કુલ 36 છે. સરેરાશ આપેલો છે. તેમાંથી 3 વિદ્યાર્થીઓનો સમૂહ 78 79 69 48 છે. તો બાકીના 6 વિદ્યાર્થીઓનો સરેરાશ શોધો. તો મિત્રો અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ 9 છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? વિદ્યાર્થી કુલ કેટલા છે? 9. અને એમાંથી કેટલા સરેરાશ આપેલો? કેટલો આપેલો સરેરાશ? 63. તો આપણે શું કરીશું? 63 ગુણ્યા 9, 63 ગુણ્યા 9 કરીશું આપણે. તો 9 તારીખ 27 વધી આવી 2, 9 6 54, 54 ને 2 56. તો આપણને સરેરાશ કેટલો મળી ગયો? 9 વિદ્યાર્થીઓનો 567. સરવાળો મળી ગયો અરે બધાનો. હવે આપણે શું કરીશું? એમાંથી 3 વિદ્યાર્થીઓનો સરેરાશ આપેલો છે. કેટલો આપેલો છે? 78 પ્લસ 69 પ્લસ 48. તો આ 3 નો સરવાળો કરીશું પછી આમાંથી બાદ કરી દઈશું. તો 8 ને 9 કેટલા થશે? 8 ને 9 17, 17 ને 8 25, 17 ને 8 25 વધી આવી 2, 2 ને 4 6, 6 ને 4 6 6 6 12, 12 ને 7 12 ને 7 કેટલા થશે? 19. તો આપણે શું કરીશું? 567 હતા માંથી 195 બાદ કરી દઈશું. 195 બાદ કરી દઈશું. હવે 195 બાદ કરીએ તો જો 7 માંથી 5 જશે તો કેટલા વધશે? 2. 6 માંથી 9 નહીં જાય તો આપણે વધુ પેલી કરીશું ને તો અહીંયા 4. તો 16 માંથી 9 જશે તો કેટલા વધશે મિત્રો? 7. અને 4 માંથી 1 જશે તો 3. 372 આવ્યા. 372 કેટલા વિદ્યાર્થીઓને આવ્યા? હવે આપણે 372 ને 9 વડે ભાગી દઈશું. 372 ને 6 વડે ભાગી દઈશું. કેમ કે આપણે 3 નો તો સરેરાશ આપેલો છે એ આપણે બાદ કરી દીધા. તો હવે 6 વડે ભાગી જઈએ. 6 વડે ભાગીએ તો કેટલા થાય? છાયો છાયો 36, 6 દુ 12, 0 0. તો આપણે બાકીના 6 વિદ્યાર્થીઓ હતા એમનો સરેરાશ કેટલો મળી ગયો? 62. કેટલો મળી ગયો? 62. તે રીતે અહીંયા મિત્રો બીજો એક દાખલો આપેલો છે. શું દાખલા મિત્રો? 7 છોકરાઓનું વજન 70 કિલોગ્રામ, 76 કિલોગ્રામ, 64 કિલોગ્રામ, 55 કિલોગ્રામ, 81 કિલોગ્રામ, 45 કિલોગ્રામ અને 92 કિલોગ્રામ સરેરાશ
42 કિલોગ્રામ છે. તો સરેરાશ વજન શોધો. તો આપણે બધાને શું કરી દઈશું? વજન શોધી સરવાળો કરી દઈશું. તો 70 પ્લસ 76 પ્લસ 64 પ્લસ 55 પ્લસ 81 પ્લસ 45 પ્લસ 92 ભાગ્યા કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. તો ભાગ્યા કેટલા આવશે? 7. તો હવે મિત્રો બધાનો સરેરાશ આપણે સરવાળો કરી દઈશું. સરવાળો કેટલો થશે? જો અહીંયા 0 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 1 16 16 ને 5 21 21 ને 2 23 23 નો ચોગડો બધી આવી 2. તો 2 ને 7 9 2 ને 7 9 9 ને 7 16 16 ને 6 23 16 ને 6 22 22 ને 5 27 27 ને 8 27 ને 8 કેટલા થશે મિત્રો? 35 35 ને 4 35 ને 4 39 39 ને 9 48. તો કેટલા થઈ ગયા? 483 ભાગ્યા 7. હવે મિત્રો 483 ભાગ્યા 7 કરીએ આપણે. તો 7 6 42 6 વધ્યા 3. તો 7 9 63 શું થઈ ગઈ? તો આપણો સરેરાશ વજન કેટલો મળી ગયો મિત્રો? 69 કિલોગ્રામ કેજી. કેટલો મળે મિત્રો? 69 69. તો મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપ્યો છે. બીજા દાખલામાં શું કીધું છે? એક ક્રિકેટર પ્રથમ મેચમાં 180 રન બનાવે. પ્રથમ મેચમાં 180 રન બનાવે અને બીજી મેચમાં 258 રન બનાવે. બીજી મેચમાં 258 રન બનાવે છે. જો ત્રીજી મેચ રમે છે અને ત્રણેય મેચનો સરેરાશ અને ત્રણેય મેચનો સરેરાશ આપેલું છે 230 થાય છે. તો ત્રીજી મેચમાં કેટલા રન માર્યા હશે? તો મિત્રો અહીંયા આપણને બે મેચના રન આપેલા છે અને ત્રણેય મેચના સરેરાશ વજન આપ્યો છે અને ત્રીજી મેચનો સરેરાશ શોધવાનો છે. તો જો મિત્રો આપણને શું કરીશું? પહેલા ત્રણ મેચ આપેલી તો 230 ગુણ્યા 3 કરી દઈશું. કેમ 230 ગુણ્યા 3 કર્યા? આપણને ત્રણ મેચના સરેરાશ આપેલો તો 3 તો પહેલા 0 3 તરી 9 અને 3 દુ 6 690 થઈ ગયા. 690 શું થઈ ગયું? ત્રણેય મેચનો સરેરાશ રન થઈ ગયા. ત્રણેય મેચના કુલ રન થઈ ગયા 690. હવે આપણને કેટલા રન આપેલા છે? 180 પ્લસ 258. 180 પ્લસ 258. આ બે મેચોના રન આપેલા છે. આ બે મેચોના રનનો આપણે સરવાળો કરીએ કેટલા થશે? 8 8 8 ને 5 13 3 ને 4 કેટલા થઈ ગયા? 438. બે મેચોનો સરેરાશ કુલ કેટલો થઈ ગયો? સરવાળો 438. તો 690 માઇનસ 438. હવે જો 0 થી 9 ના જાય તો આપણે શું કરીશું? 10 को લઈને કેટલા કરીશું? અહીંયા 2 તો આગળ કેટલા વધ્યા? 8 8 માંથી 3 જશે તો 5 અને 6 માંથી 4 જશે તો 2. તો આપણા ત્રીજી મેચના રન કેટલા આવી ગયા? ત્રીજી મેચના રન કેટલા મળ્યા? 252. કેટલા મળી ગયા મિત્રો? 252. મિત્રો અહીંયા આપણને દાખલો આપેલો છે. 5 સંખ્યાનો સરેરાશ 65 છે. જો પ્રથમ બે સંખ્યાઓનો સરેરાશ 81 છે અને અંતિમ બે સંખ્યાઓનો સરેરાશ 38 છે તો ત્રીજી સંખ્યા શોધો. એટલે કે આપણને 5 સંખ્યા આપેલી છે, એમાંથી પહેલી બે સંખ્યાનો સરેરાશ આપેલો છે અને અંતિમ બે સંખ્યાનો સરેરાશ આપેલો છે. તો વચ્ચે કઈ સંખ્યા હશે એ આપણે શોધવાની છે. તો મિત્રો આપણે શું કરીશું? 5 સંખ્યાનો સરેરાશ આપ્યો છે. કેટલો આપ્યો છે? 65. 65 ગુણ્યા 5. 65 ગુણ્યા 5 કરીશું કેટલા થશે? 25 અધ્યાય 2 5 30 ને 2 32 325 થઈ ગયા. હવે એ જ રીતે શું કીધું છે? તેમાંથી પ્રથમ બે સંખ્યાનો સરેરાશ. તો પ્રથમ બે સંખ્યાઓ કઈ આપેલી છે? 81 ગુણ્યા 2 તો 2 162. પ્રથમ બે સંખ્યાનો સરેરાશ કેટલો થઈ ગયો? 65. અને અંતિમ બે સંખ્યાઓ કઈ ગઈ છે? 38. તો 2 8 16 અધ્યાય 1 2 તારી 6 અને 1 7. તો આ આપણને કેટલી સંખ્યાઓ થઈ ગઈ? 4. આપણને આપેલી છે કેટલી? 5. તો પહેલા આ બંનેનો સરવાળો કરી દઈશું આપણે. તો 6 2 8 6 7 13 અધ્યાય 1 તો 238.
તો આપણને 4 સંખ્યાઓનું મળે મિત્રો. આ 4 સંખ્યાનો બસ કુલ સરવાળો મળ્યો. કેટલો મળ્યો? 238. આપણા જોડે છે કેટલી? 5 સંખ્યાઓ. તો કેટલી છે? 325 માઇનસ 238. તો જો 5 માંથી 8 નહીં જાય તો 15 માંથી 8 જશે. કેટલા વચ્ચે? 7. પછી 2 માંથી નહીં જાય તો 11 માંથી 3 જશે. કેટલા વચ્ચે? 8. અને 2 માંથી 2 જશે. કેટલા? આપણે જોડે સરેરાશ કેટલો મળી ગયો? 87. કેટલો મળી ગયો મિત્રો? 87. તો મિત્રો અહીંયા આપણને દાખલો આપેલો છે કે શું કીધું છે? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ શોધો. તો અહીંયા આપણે શું કરીશું? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા. તો આપણે 10 પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ પ્રાકૃતિક સંખ્યા થાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. 1 થી થાય તો મિત્રો આપણા જોડે આના માટે સૂત્ર છે પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. તો આપણે આવું સૂત્ર છે આપણા જોડે. તો પ્રથમ પદ આપણા જોડે કેટલું હોય? 1. લખી દઈશું 1 પ્લસ અંતિમ પદ કેટલું છે આપણા જોડે? 10. તો લખી દઈશું 10 ભાગ્યા 2. તો 10 ને 1 કેટલા થાય? 11 ભાગ્યા 2 કરીએ તો મિત્રો આપણો જવાબ કેટલો આવશે? 5.5. તો મિત્રો અહીંયા આપણને શું આપે છે? બીજો દાખલો. પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ શોધો. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. 1, 2, 3, 4 એ રીતે કેટલા સુધી કીધું છે? 20 સુધી. કેટલા સુધી કીધું છે? 20 સુધી. તો આપણા જોડે સૂત્ર શું છે? પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. તો આપણું પ્રથમ પદ એટલે કેટલા થઈ ગયા? 1. લખી દઈશું 1 પ્લસ અંતિમ પદ કેટલું થઈ ગયું? 20. તો લખી દઈશું 20 ભાગ્યા 2. 20 ને કેટલા થશે? 21. 21 ભાગ્યા 2. 21 ભાગ્યા 2 કરીશું તો એટલે કેટલા થઈ છે? 10.5. સરેરાશ કેટલો થઈ ગયો આપણો? 10.5. તો મિત્રો અહીંયા આપણને દાખલો આપ્યો છે. શું કીધું છે? પ્રથમ 10 પૂર્ણ સંખ્યાની સરેરાશ શોધો. તો આપણને અહીંયા 10 સંખ્યા આપેલી. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યાની સરેરાશ ક્યાંથી જાય? 0 થી 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પણ આપણને શું કીધું? પ્રથમ 10 પૂર્ણ સંખ્યા. એટલે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 નહીં આવે. કેટલી થઈ ગઈ? 9 સુધી 10 થાય ને આપણે 0 પણ ગણવાનું. તો આપણા જોડે સૂત્ર શું છે? પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. તો આપણા જોડે પ્રથમ પદ કેટલું હોય? 0 પ્લસ અંતિમ પદ કેટલું હોય? 9 ભાગ્યા 2. 0 ને 9 કરીએ તો કેટલા થાય? 9 ભાગ્યા 2 થશે. 9 ભાગ્યા 2 કરીએ તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 4.5. કેટલો જવાબ થઈ જશે? 4.5. તો એ રીતે હમણાં અહીંયા બીજો દાખલો આપેલો છે. શું કીધું? પ્રથમ 50 પૂર્ણ સંખ્યાનો સરેરાશ શોધો. તો આપણને કેટલી સંખ્યા આપેલી છે? 50. તો પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂઆત થશે? 0 થી. 0, 1, 2, 3 એ રીતે અનંત સુધી. આપણને કેટલી સંખ્યા કીધું છે? 50. તો આપણને છેલ્લી સંખ્યા કેટલી થઈ જશે? 49 થશે. છેલ્લી સંખ્યા કેટલી થશે? 50ની સંખ્યા 49. તો આપણે જોડે શું સૂત્ર છે? પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2. પ્રથમ પદ કેટલું થઈ ગયું? 0. અંતિમ પદ કેટલું થઈ ગયું? 49 ભાગ્યા 2. તો 49 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ કેટલો થઈ જશે? 24.5. કેટલો થઈ જશે? 24.5. તે જ રીતે મિત્રો આપણને અહીંયા બીજો દાખલો આપ્યો છે. શું કીધું છે? પ્રથમ 101 પૂર્ણ સંખ્યાનો સરેરાશ શોધો. તો પૂર્ણ સંખ્યા તો ક્યાંથી શરૂ થશે? પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થશે. 0,
1 2 એ રીતે કેટલા સુધી જશે 100 કીધું તો આપણે 100 સુધી લઈશું 101 કીધું તો આપણે 0 1 થઈ જાય તો કેટલી 100 આવશે પૂર્ણ સંખ્યાઓ 100 101 માં કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે 100 આપણે જોડે શું સૂત્ર છે પ્રથમ પદ પ્લસ અંતિમ પદ ભાગ્યા 2 આપણે પ્રથમ પદ કેટલું થઈ ગયું 0 પ્લસ અંતિમ પદ કેટલું થઈ ગયું 100 ભાગ્યા 2 તો 100 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલું થઈ જશે જવાબ આપણો 50 કેટલો જવાબ થઈ જશે મિત્રો 50 જો મિત્રો આપણને અહીંયા દાખલો આપ્યો છે શું કીધું છે પ્રથમ 100 સંખ્યાનો સરવાળો શોધો આપણે શું કીધું છે પ્રથમ 100 સંખ્યાનો સરવાળો શોધવાનું કીધું છે તો આપણે પ્રથમ 100 સંખ્યાનો સરવાળો શોધીશું તો કેટલી સંખ્યાઓ આવશે 1 2 3 એ રીતે કેટલા સુધી 100 સુધી કેટલા સુધી 100 સુધી શોધીશું તો આપણા જોડે આના માટે સૂત્ર છે n કૌંસમાં n + 1 ભાગ્યા 2 n એટલે આપણે શું લઈ લેવાનું n એટલે કે છેલ્લી સંખ્યા n આપણે છેલ્લી સંખ્યા લઈ લેશું તો n આપણે છેલ્લી સંખ્યા કેટલી છે 100 તો ફરીથી એના એટલે 100 + 1 ભાગ્યા 2 100 + 1 ભાગ્યા 2 તો આપણા જોડે આવું થઈ જશે 100 કૌંસમાં 101 ભાગ્યા 2 હવે 2 હે તો આ ઉડી જશે કેટલા થઈ જશે 50 તો 50 ગુણ્યા 101 કરીએ તો આપણો જવાબ કેટલો થઈ જશે 50 50 જવાબ કેટલો થઈ જશે મિત્રો 50 50